والسلام امام زمانہ بلند کریم صلی اللہ لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله الحمد لله الذي جعلنا من المتمسكين بولاية أمير المؤمنين والأئمة عليهم السلام ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين سيما الإمام المهدي الحجة بن الحسن روحي وأرواح العالمين عليه تراب مقدمه فداء ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا محمد وآل محمد صلى الله عليه وسلم تمام تاریخ تمام حمد سنا پروردگار عالم માટે કે જેણે આપણને સૌને આજની આખું મુસરત શબ્દમાં ઝિક્રે મોહમ્મદ આલે મોહમ્મદ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી. ખરેખર ખુદાવંદ આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અલબેત કરતા રહીએ તેના માટે ગાવા છે બુલંદ સલવાત. ધીરે ઈદની જે શબ છે એના ઘણા બધા અમાલ છે. એમાંથી એક અમલ એ છે કે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર કસરતથી સલવાત ખરેખર આજની જે શબ છે આજની જે મુનાસિબત છે હું આપ સર્વને મુબારકબાદી પેશ કરું છું. અને આવો આપણે સૌ બારગાહ અલબેતલામમાં અને ખુસૂસન વારિસ ગદીર એટલે કે આપણા વક્તના ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં એક આવાજ બુલંદ સલવાતનો તોહફાથી મુબારકબાદી પેશ કરું. ખરેખર ઈદ ગદીર કે જેને આપણે તકમીલ દીનના નામથી યાદ કરીએ. शायर अहलबैत कहे हैं कि तकमील दीन नाम है जश्न गदीर का. तकमील दीन नाम है जश्न गदीर का. भेजा है रब ने ताज नबी के वजीर का. और आओ अली के चाहने वालों खुशी खुशी ये जश्न हो रहा है जनाब अमीर का. ये जश्न हो रहा है जनाब अमीर का. और कोई अली को मौला कहे कोई ना कहे. घना अली ने मौला माने ने घना नहीं माने. कोई अली को मौला कहे कोई ना कहे. ये मसला अजल से है ज़र्फ़ो ज़मीर का. ये मसला अजल से है ज़र्फ़ो ज़मीर का. और मुश्किल तो उसके कदमों में खुद लौटने लगी जिसने भी नाम ले लिया कंबर के पीर का. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु अलैहि ત્યાં સુધી કે આ જશ્ન ગદીર મનાવવું અને એની અંદર શરીક થવું એ પણ એક શરફની વાત છે. શરીફ લોકોનું આ કામ છે. ચંદન સાનિયાલ જે મશહૂર શાયર અહલબૈત છે फरमाया कि जो अज़ल से अमीर होता है
वो नबी का वजीर होता है। जो अजल से अमीर होता है वो नबी का वजीर होता है। और घर में पैदाइशी शरीफों के जश्न ईद गदीर होता है। घर में पैदाइशी शरीफों के जश्न ईद गदीर होता है। અને ખરેખર ભજન ગિરામી આપણે જોઈએ છીએ, આપણે મુતાલેવો કરીએ છીએ કે હજ મુકમ્મલ થઈ ગઈ તો ઈદ ઉલ અઝહા આપણે મનાવી, રોઝા મુકમ્મલ થઈ ગયા તો ઈદ ઉલ ફિત્ર જે છે મનાવી, અને દીન જ્યારે મુકમ્મલ થઈ ગયો તો ઈદ ગદીર જે છે મનાવી. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ઈદ ગદીર કે જેની અઝમત માટે એટલું કાફી છે કે આ ઈદ અલ્લાહની ઈદ છે. ઈદુલ્લાહ કહેવામાં આવ્યું, ઈદુલ્લાહિલ અકબર, અને બધી ઈદોમાં સૌથી મોટી. અને આ ચીજ ખાલી હદીસોમાં તો છે જ તે, બાકાયદા કિતાબોમાં તો છે જ તે. હવે આપણે ઈદે ફિત્રને વધારે મહત્વ આપીએ છીએ કે ઈદે ગદીરને, એ આપણા અમલ ઉપરથી ખબર પડશે, એ આપણા દેખાવ ઉપરથી ખબર પડશે, એ આપણા જે છે એ કાર્યો ઉપરથી ખબર પડશે. અને ખરેખર જે છે એ આ ઈદે ગદીર એનો આટલો બધો સ્વાદ છે. ઇન્શાલ્લાહ આપણો બયાન કરવું છે. પહેલાં એવા બચ્ચાઓની વજાહત માટે કહી દો કે ભાઈ એવું શું થયું હતું 18 જિલ્લાના દિવસે કે આપણે જે છે આને ઈદ તરીકે મનાવી. હિજરી સન 10 અને અલ્લાહના રસૂલની આખરી હજ હતી. હજ્જે બલાગ જેને કહેવામાં આવે, હજ્જે ઇસ્લામ કહેવામાં આવે. આ હજ મુકમ્મલ કરીને જ્યારે અલ્લાહના રસૂલ લોકો હાજીઓની સાથે પાછા આવી રહ્યા હતા, મકામે ઝૌફા કે જ્યાંથી 4 રસ્તા થાય છે, યમનવાળા યમન તરફ જાય છે, ઈરાકવાળા ઈરાક તરફ જાય છે, મદીનાવાળા જે છે મદીના તરફ જાય છે, મક્કાવાળા જે છે એ છોડવા વિદાય કરવા માટે આવ્યા હતા. એ વખતે 1.25 લાખ, બલકે એક રિવાયત પ્રમાણે 1,40,000 હાજીઓનો મજમો હતો. અલ્લાહના રસૂલની સવારીની લગામ પકડીને જનાબે જિબ્રાઈલ કહે છે, યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉન્ઝિલા ઇલૈકા મિન રબ્બિક ફઇન લમ તફઅલ ફમા બલ્લગત રિસાલતો વલ્લાહુ યાસિમુક મિનન નાસ. જેવો અલ્લાહનો આ પૈગામ અલ્લાહના રસૂલ જેથી સાંભળે છે, તમામ હાજીઓને એ જમા કરે ત્યાં સુધી કે મેદાનને સાફ કરવામાં આવ્યો, ઊંટોના પલાળાનો મિંબર બનાવવામાં આવ્યો. અને આ મિંબર ઉપર કારણ કે બપોરનો સમય હતો અને આપણને ખબર છે અરબની ગરમી કેવી હોય. હાજીઓની હાલત એવી હતી કે એક કપડાનો છેડો પગની નીચે હતો અને બીજો છેડો જે એ સર હતો, કારણ કે સર જે એ બધાના હલક થયેલા હતા. હજનો એક અરકાન છે ને કે માથાના વાળ મુંડાવા, તો તમામના વાળ જે છે એ મુંડાવેલા હતા ગરમીની અસર. અને આ જે છે ખુતબો રિવાયતની અંદર મળે છે કે કબીલ ખુતબો અલ્લાહના રસૂલે ત્યાં સુધી કે ખુતબાની અંદર કીધું કે સૌથી પહેલા અલ્લાહની હમદ સના કરી, ત્યારબાદ પોતાની વફાતની વાત કરી કે અનકરીબ જે છે એ મારી વફાત થશે. ત્યાર પછી કહે છે કે જિબ્રાઈલ મારી પાસે 3 વાર આવ્યા અને દરેક વખતે મને કીધું કે હું આ જગ્યાએ ઊભો રહું અને દરેક કાળા ગોરાને જે પૈગામ આપી દઉં કે અલી ઇબ્ન અબી તાલિબ મારા ભાઈ, મારા વસી, મારા ખલીફા અને મારા જાનશીન અને તમારા ઇમામ છે. અને પછી આગળ કહે છે કે યાદ રાખો એ લોકો, અલ્લાહે તમારી ઉપર અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ઇમામત અને વિલાયતની જે ફરજ કરી છે એની ઇતાઅતને વાજિબ કરી છે. યાદ રાખો દરેક કાળા ગોરા, દરેક મુહાજિર અંસાર, દરેક અરબી હોય કે અજમી હોય, દરેક મર્દ હોય કે औरत હોય, બુઢો હોય કે બાળક હોય, શહેરમાં રહેવા વાળો હોય કે ગામડામાં રહેવા વાળો હોય, દરેકની ઉપર જે એક અલ્લાહને માને છે એની ઉપર અલીનો હુકમ જારી થશે. જે એની ઇતાઅત કરશે એની પર અલ્લાહની રહેમત નાઝિલ થશે અને જે એમની મુખાલફત કરશે એની પર અલ્લાહની લાનત. બીજાને ગિરામી આ જુમલો અલ્લાહના રસૂલનો બતાવે છે કે મૌલાનો અર્થ દોસ્ત નથી. મૌલાનો અર્થ એ અર્થમાં છે કે અલી અલૈહિસ્સલામની ઇતાઅત વાજિબ.
એ કે એમ કરવાનું એ જેની ના પાડે છે એનાથી અટકી જાય. ત્યાં સુધી કે આગળ ફરમાવે છે અલસ્તો ઉલાબિકુમ મિન અનફુસિકુમ, શું તમારી ઉપર તમારી જાત કરતાં વધારે અધિકાર નથી રાખતો? એ વખતે તમામ લોકોએ એક અવાજમાં કીધું બલા યા રસૂલ. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે અલ્લાહુ મૌલાય, અલ્લાહ મારો મૌલા છે, વ અનલ મૌલલ મોમિનીન, હું મોમિનીનનો મૌલા છું. મન કુંતુ મૌલા હાઝા અલીયુલ મૌલા, જેનો જેનો હું મૌલા છું એના અલી અલૈહિ સલામ. અલ્લાહુમ્મા વાલિ મન વાલાહુ વ આદિ મન આદાહુ, ખુદાવંદા તું એને દોસ્ત રાખ જે અલીને દોસ્ત રાખે, વ આદિ મન આદા તું એને દુશ્મન રાખ જે અલી અલૈહિ સલામને દુશ્મન રાખે, વંસુર મન અસરા વફઝુલ મન ફઝલા, તું એની મદદ કર જે અલીની મદદ કરે, તું એને તરછોડી દે જે અલી અલૈહિ સલામ. બીજાને ગ્રામી આ છે પૈગંબર ઇસ્લામનો તબર્રા મેદાને ગદીરની અંદર. શું કીધું? જે અલીને છોડી દે તું એને છોડી દે, જે અલીની દુશ્મની રાખ તું એનાથી દુશ્મની રાખ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ જેનો જેનો હું મૌલા. અલ્લાહના રસૂલ કોના કોના મૌલા છે? જનાબે આદમના પણ મૌલા છે, જનાબે નૂહના પણ મૌલા છે, ઇબ્રાહીમના પણ મૌલા છે. એટલે જ આપણે ત્યાં નારો છે ને મશહૂર કે આદમ કા મૌલા અલી અલી, એ આપણે આ હદીસ ઉપરથી બનાવેલો છે, આ કોઈનું સ્લોગન નથી. મૌલા અલી જે છે એના મૌલા છે, રસૂલે ખુદા જેના મૌલા છે, અને રસૂલે ખુદા દરેક નબીના છે. ત્યાં સુધી કે જ્યારે આ મૌલા અલી અલૈહિ સલામની ઇમામત અને વિલાયતનું એલાન કરી દીધું, તો ફકત ગદીરના દિવસે મૌલા અલીની વિલાયતનું એલાન નથી કર્યું, બલ્કે કીધું કે એમની ઔલાદમાંથી એક પછી એક ઇમામ હશે જે કયામત સુધી. અને ઇમામ ઝમાના અલૈહિ સલામની પણ વાત કરી, એમની ગૈબતની પણ વાત કરી, હઝરતના ઝુહુરના બારામાં પણ કીધું. બલ્કે ત્યાં સુધી અલ્લાહના રસૂલે પેશન ગોઈ કીધી કે મારી પછી જૂઠા ઇમામો થશે જે લોકોને જહન્નમની તરફ બોલાવશે. હવે યાદ રાખીએ, આની ઉપરથી પણ આપણને એક નતીજો મળે કે રસૂલે ખુદા પછી જૂઠા ઇમામ કોણ હતા. અગર તારીખનો મુતાલો કરીએ તો આપણને ખબર પડી જશે કે જે મૌલા અલી અલૈહિ સલામની વિરુદ્ધ આવ્યા, મૌલા અલી અલૈહિ સલામનો હક ગસબ કર્યો, આ જૂઠા ઇમામ એ લોકોને જહન્નમ તરફ બોલાવે છે. ત્યાં સુધી ખુતબાની અંદર અલ્લાહના રસૂલ ફરમાવે છે કે એની મદદ કરવાવાળા, એના પેરોકારો, એના માનવાવાળાઓ, એના ચાહવાવાળાઓ તમામ ને તમામ જે જહન્નમના સૌથી નીચલા તબક્કા. આ ચીજ શું બતાવે કે જે મૌલા અલી અલૈહિ સલામને છોડી અને બીજાને પોતાના ઇમામ માને, બીજાને પોતાના પેશવા, રહેબર, ખલીફા માને છે, તો આવા લોકો જે છે પોતાનો અંજામ રસૂલે ખુદાની ઝબાની જાણી. ત્યાં સુધી કે આગળ જે વાક્યો બન્યો કે હારિસ નામનો એક શખ્સ છે, એ અલ્લાહના રસૂલ તમે જે કીધું કે નમાઝ પઢો તો અમે નમાઝ પઢી, તમે કીધું રોજા રાખો તો અમે રોજા રાખ્યા, તમે કીધું હજ કરો તો અમે હજ કરી, તમે કીધું કે ઝકાત આપો તો અમે ઝકાત આપી, તમે જે કહેતા ગયા અમે જે કરતા ગયા. હવે તમે તમારા ભાઈ અલીને અમારી ઉપર જે વલી અને મૌલા બનાવી દીધા. આ હુકમ તમારા તરફથી છે કે અલ્લાહ તરફથી છે? અલ્લાહના રસૂલ કહે છે આ હુકમ અલ્લાહ તરફથી છે. તે વખતે હારિસ કહે છે કે જો આ હુકમ અલ્લાહ તરફથી હોય તો મારી ઉપર અઝાબ આવે અને જે મારી ઉપર આસમાનમાંથી પથ્થર. રિવાયતના જુમલા છે, તફસીર નુરુલ સકલૈનની અંદર છે, અહલે સુન્નતની કિતાબોમાં પણ છે કે ઇવન કુરાન કરીમની અંદર પણ છે આ વાક્યો કે હારિસ પોતાની સવારી સુધી નહોતો પહોંચ્યો, ત્યાં જે આસમાનમાંથી પથ્થર આવ્યો, એના સર ઉપર વાગ્યો અને પાછળથી નીકળ્યો. હારિસ ત્યાં ને ત્યાં જ આ વાક્યો શું બતાવે? હારિસમાં અને શિયામાં જે મૌલા અલી અલૈહિ સલામની વિલાયતમાં માને જેમાં ફેર શું હતો?
ફેર ફગત આ જ હતો વિલાયતનો, કારણ કે હારીસ નમાજ પડતો હતો, રોજા રાખતો હતો, હજ પણ કરી હતી, ઝકાત પણ આપતો હતો, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ પણ પડતો હતો. ફરક ફગત એ હતો કે એને અલીયુલ વલીયુલ્લાહ થી વાંધો હતો. ખુદાવંદ આલમે જ્યારે એ સવાલ કર્યો અઝાબનો તો અલ્લાહે કીધી મતલબ કે અલીયુલ વલીયુલ્લાહનો મુનકિર જે છે એ અઝાબનો હકદાર છે, અને એનો અઝાબ કુરાન કરીમના શબ્દોમાં કાફિર જેવો અઝાબ છે. મતલબ કે મુનકિર વિલાયત અલી કાફિર છે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ એક નારા હૈદરી યા અલી યા અલી યા અલી. એટલે આપણા આઠમા ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે ગદીરના દિવસે મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયતને કબૂલ કરવાવાળા એની મિસાલ એ મલાઈકા જેવી છે જેણે આદમની સામે સજદો કર્યો. અને ગદીરના દિવસે મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયતનો ઇનકાર કરવાવાળાની મિસાલ ઇબ્લીસ જેવી છે કે જેણે જનાબે આદમના સજદાનો ઇનકાર કર્યો. ચોખ્ખું રિઝલ્ટ આપી દીધું. વિલાયતનો ઇકરાર કરવાવાળો ફરિશ્તા જેવો છે, અને મુનકિરે વિલાયત જે છે એ શૈતાન જેવો. માપદંડ આપણને આપી દીધું. હવે આ મુસલમાનોએ વિચારવાનું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ અને ત્યાર પછી અલીયુલ વલીયુલ્લાહ કહીને મલાઈકાની સિફતમાં મલાઈકાની સફમાં શરીક થવું છે કે મુનકિરે વિલાયત કરી અને જે શૈતાનની સફમાં. ત્યાં સુધી કે આ ગદીરનો પૈગામ છે કે આપણે જે ઇમામ અલૈહિસ્સલામ અને દીગર ઇમામ અલૈહિસ્સલામની જે છે એમની વિલાયત મતલબ કે એમની ઇતાઅત અને જંગી માનવી. પણ એમ કહીને ઝાકિર અલી કે અલી તો માનતે અલી કી નહીં માનતે. નહીં, મૌલા અલીને પણ માનવાનું અને એમની વાતને પણ માનવાનું. જે એમને કીધું છે એ પ્રમાણે આપણે જોઈએ, એમના હુકમ પ્રમાણે પોતાની જિંદગી પસાર કરવી. ત્યાં સુધી કે રોજા ઈદ ગદીર છે, અને દરેક ઈદમાં જે અમાલ હોય, આપણી ઈદ જે દીગર લોકો જેવી નથી હોતી કે ઈદના દિવસે ગુનાહના કામ કરવા. નહીં, અગર આપણે ઈદે ગદીરના અમાલનો મુતાલેવો કરીએ, 36 અમાલ છે. અગર એનું આપણે ચેકલિસ્ટ બનાવીએ તો 36 અમાલ છે. હું તમને જે એમાંથી એક પછી એક જેવી બયાન કરવાની કોશિશ કરું છું, જેટલા બયાન થાય. સૌથી પહેલું તો ઈદે ગદીરના દિવસે રોજો રાખો. રોજો કે જે એટલો સવાબ રાખે છે કે દુનિયાની જિંદગી જેટલી જિંદગી જો આપણને મળી હોય અને ડેઈલી આપણે રોજા રાખીએ તો એ રોજાનો સવાબ ઈદે ગદીરના દિવસે. હવે દુનિયાની જિંદગી કેટલી છે એ પણ બતાવી દો. અગર આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ તો આપણને મળશે કે દુનિયા જે કાયનાત જે અર્થ બની છે, આ અર્થની એજ 4.56 બિલિયન છે. અને 1 બિલિયન એટલે 100 મિલિયન, અને 1 મિલિયન એટલે 10 લાખ. હવે તમે જે માશાલ્લાહ વેપારી લોકો છે બધા, એટલે જે હિસાબ કરી લો તો 4500 કરોડ વર્ષ થાય. 4500 કરોડ વર્ષ, અને એક વર્ષમાં 365 દિવસ, એટલે 4500 કરોડ ઇન્ટુ 365. એ જે જવાબ આવે, એટલા દિવસ જો આપણે રોજા રાખ્યા હોય તો આજ સુધીનો હજી સવાબ થાય. બાકી દુનિયા કયામત સુધી હવે કેટલા વર્ષો બાકી છે ત્યાં સુધીનો સવાબ. તો રોજો ઇન્સાન સુધી રાખે. ત્યાં સુધી કે બીજો અમલ છે ગુસ્લ કરવું. ત્રીજો અમલ છે ઝીનત. યૌમુત તઝય્યન કહેવામાં, યૌમુલ ઝીનત. મન તઝય્યન યૌમલ ગદીર, જે કોઈ ઈદે ગદીરના દિવસે ઝીનત કરે. ઝીનત મતલબ પોતાની જાતને શણગારવી, સારો લિબાસ પહેરવો, બહેતરીન લિબાસ પહેરવો. આપણે કેમ, મને મિસાલ અચાનક યાદ આવી ગઈ હતી એટલે કહું છું કે આપણા વર્ઝનની શાદી હોય તો કેવો લિબાસ આપણે પહેરીએ, એવો લિબાસ, બહેતરીન લિબાસ ઈદે ગદીરના દિવસે જે પહેરીએ. ત્યાં સુધી કે જો ખાલી સારો લિબાસ પહેરવાનો સવાબ કેટલો. ફરમાવે કે ગફરલ્લાહુ લહુ ખતીયતુહુ
કુલ સગીરતન કાનો કબીરતન, અલ્લાહના નાના મોટા તમામ ગુનાહોને માફ કરે છે. અને અલ્લાહ એ મલાઈકાને મબૂસ કરશે કે જે આવતા વર્ષ સુધી એના માટે નીતિઓ લખશે, એના દરજ્જાને બુલંદ કરશે. આવતા વર્ષ સુધી આપણા માટે નીતિઓ લખાતી હોય ત્યાં સુધી કે ગદીરના દિવસે આપણે જઈએ એ મોમિનની મુલાકાત કરીએ અને મુસ્કુરાઈને મળીએ. યૌમુત તબસ્સુમ કહેવામાં આવ્યું છે. આજનો દિવસ મુસ્કુરાવાનો દિવસ છે. જેને ગિરામી આપણને ખબર છે અય્યામે અઝા 2 મહિના 8 દિવસ હોય છે. એ સિવાય અય્યામે ફાતિમિયા ગમના દિવસો, એ સિવાય માસૂમીન અલૈહિ સલામની શહાદતના દિવસો. આપણી પાસે ખુશીના દિવસો બહુ ઓછા છે અને એમાં પણ ગદીર જેવી ખુશી, એ ખુશી આપણે જો ન મનાવીએ, એમાં મુસ્કુરાઈએ નહીં, એમાં જઈ મોમિનને મળીને જઈએ, એ ખુશી ન થઈએ તો જેથી અફસોસની વાત છે. જરૂરી છે કે આપણે એક બીજા ભાઈને મળીએ અને ખુશ થઈએ. રિવાયતના જુમલા છે કે જે કોઈ મોમિનને જોઈને ખુશ થાય છે, અલ્લાહ એની ઉપર નજરે રહેમત કરશે. અલ્લાહ જેની ઉપર નજરે રહેમત કરે કોઈ એનું શું બગાડી શકે? એની દુનિયા પણ આસાન, એની આખિરત પણ આસાન. અલ્લાહ એની 1000 હાજતો પૂરી કરશે અને જન્નતમાં એના માટે સફેદ મોતીનો બંગલો બનાવશે. સફેદ મોતીનો, ત્યાં સુધી કે કયામતના દિવસેના ચહેરાને મુનવ્વર કરી દેશે. તો મોમિનને મળીએ, મુસ્કુરાઈએ, ખુશ થઈએ, મુસાફિઓ લઈએ. અલ્લાહના રસૂલ ફરમાવે છે કે મન સાફહ અલીયન ફકદ સાફહની, જેણે અલીથી મુસાફિઓ કર્યો એને જાણે કે મારી સાથે મુસાફિઓ. વમન સાફહની ફકદ સાફ અરકાનલ અર્શ, જેણે મારી સાથે મુસાફિઓ કર્યો એને અર્શના રુકનને જે છે એની સાથે મુસાફિઓ કર્યો. અને પછી આગળ ફરમાવે છે કે જે કોઈ મન સાફ મુહિબ્બ અલી, જે કોઈ મુહિબ્બ અલીની મુસાફિઓ કરે છે, ગફરલ્લાહુ ઝુનુબહુ, અલ્લાહ એના તમામ ગુનાહોને માફ કરે. તો ફક્ત એક શેક હેન્ડ મુસાફિઓ કરવાથી આપણા ગુનાહ માફ થતા હોય તો આનાથી જેથી બહેતરીન કામ શું? જરૂરી છે કે આપણે એકબીજા મોમિન સાથે મુસાફિઓ કરીએ. ત્યાં સુધી કે ખુશ્બુ લગાવીએ. ખુશ્બુ હિન્દુસ્તાનની પેદાવાર છે અને આપણે જે છે એ ખુશ્બુમાં આટલો બધો જે સમજોતો કરીએ છીએ કે 10 રૂપિયાવાળી બાટલી મળતી હોય તો 20 વાળી ન જોઈએ. બરાબર ને? મેં બાપુની ફરિયાદ હતી કે અમને પૂછે કે 10 રૂપિયાવાળી બોટલ આપો તો બહેતરીન ખુશ્બુ લગાવી, બહેતરીન ખુશ્બુ. ત્યાં સુધી કે આ ઈદના દિવસે આપણે સદ્દે શુક્ર કરીએ કે આવા અઝીમુલ મર્તબત ઇમામો અને પેશવા અને રહેબર આપણને મળ્યા, માસૂમ ઇમામો આ ગદીરના દિવસે આપણને મળ્યા. તો જરૂરી છે કે આપણે એમની વિલાયત જે હાસિલ થઈ એના બદલ સદ્દે શુક્ર. ત્યાં સુધી કે ગદીરના દિવસે દુઆએ નદબા બની, કારણ કે કોઈ પણ ખુશી ત્યાં સુધી અધૂરી છે ત્યાં સુધી વક્તના ઇમામ આપણી સાથે ન હોય. એટલે આપણે એને મિસ કરીએ છીએ એમની જુદાઈમાં, એમના ફરાકમાં દુઆએ નદબા જોઈ જોઈએ. ત્યાં સુધી કે દીગર દુઆઓ પણ વફાકી અને ઇકબાલ અમાલ સૈયદ ઇબ્ન તાઉસની કિતાબમાં બયાન કરવામાં આવી. એ દુઆ પણ પડી. ઈદે ગદીરના દિવસે ઝિયારતે ગદીર, જેવી રીતે ઝિયારતે વારસા છે એવી રીતે ઝિયારતે ગદીર પણ, એને પણ આપણે ફરામોશ ન કરીએ. 2 રકાત નમાઝ સવાલના સમયના અડધા કલાક પહેલા, એટલે કે 12 સવા 12 દરમિયાન આપણે જે નો સવાબ એટલો બધો છે કે એવું છે કે જાણે ગદીરના દિવસે મેદાને ગદીરમાં મૌલા અલીના હાથ ઉપર આપણે બયત કરી એવો સવાબ મળે છે. આ 2 રકાત નમાઝ જે છે એ આપણે ફરામોશ ન કરીએ. ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહાની નમાઝમાં તો આપણે જોરો શોરથી શરીક થઈએ છીએ. આ નમાઝને પણ આપણે જિંદગી અંજામ આપીએ. ત્યાં સુધી કે ગદીરના દિવસે પોસિબલ હોય તો ઇમામની તાકીદ છે કે નજફ અશરફ જઈએ અને મૌલા અલી અલૈહિ સલામના રોઝા મુબારકની ઝિયારત કરીએ. ઇમામ કહે છે કે તમે જ્યાં પણ હો ગદીરના દિવસે નજફ અશરફ પહોંચો અને ત્યાં જઈને જરૂરી ઝિયારત કરો. અગર આપણે જે છે એ કારણ કે પહોંચી નથી શક્યા તો અહીંયા બેઠા બેઠા
ઝિયારત જે છે એ ઇમામ અલૈહિસ્સલામની અમીનુલ્લાહ જેવી પડી છે ત્યાં સુધી કે શાયર અલબેદ કહે છે કે મુશ્किल कुशा अली को नबी का वजीर लिख, मुश्किल कुशा अली को नबी का वजीर लिख, वरना तू दीन रब को सितम का असीर लिख, वरना तू दीन रब को सितम का असीर लिख, और मेहदी हो साथ सामने रोजा अली का हो, मेहदी हो साथ सामने रोजा अली का हो, या रब मेरे नसीब में ऐसी गदीर लिख, या रब मेरे नसीब में ऐसी गदीर लिख. આપણે સૌને ગદીરે કુમના દિવસે મૌલા અલી અલૈહિસ્સલામના રોઝાની ઝિયારત નસીબ થાય એના માટે એક આવાજ બુલંદ સલવાત इमामे जमाना बुलंदर सलवात तो ईद गदीर ना दिवसे इंसान तोहफा गिफ्ट हदिया एक बीजाने ત્યાં સુધી કે ઈદી આપે. ઈદના ઈદુલ ફિત્રમાં ઈદુલ અઝહામાં તો આપણે બચ્ચાઓ જે નાના હતા એને અથવા જે ઘરના બીજા મેમ્બરોને આપણે ઈદી આપીએ. આ ઈદમાં પણ ખાસ આપશે જેથી લોકોને ખબર પડે, બચ્ચાઓને ખબર પડે આ ઈદની અઝમત. કહેવામાં આવે છે કે 1 દિરહમ ईदना दिवसे जो कोई मोमिन एक बीजाने आपे तो 1 लाख, एक हदीस में 10 लाख दिरहम देवा પડે. આ સ્કીમ જે અલ્લાહ તરફથી હવે આપણે જેટલો લાભ લઈ શકીએ એટલો જ લઈએ. ત્યાં સુધી કે ઈદ ગદીરના દિવસે એકબીજા મોમિનને જે મહેમાન નવાજી કરીએ, ખાવાનું ખવડાવીએ, અગર રોઝો રાખ્યો હોય તો ઇફતારી કરાવીએ. रिवायतમાં છે કે જે કોઈ એક મોમિનને ઇફતારી કરાવે તો એવું છે કે જાણે 10 લાખ મોમિનોને ઇફતારી, 1,24,000 નબીઓને ઇફતારી કરાવે, બલકે 1,24,000 સિદ્દીકીન લોકોને ઇફતારી કરાવે. તો આ પણ જે અલ્લાહ તરફથી જે એક સ્કીમ છે. ત્યાં સુધી ઈદે ગદીરના દિવસે આપણે વધારેમાં વધારે મોહમ્મદ આલે મોહમ્મદ પર સલવાત કરીએ. દુશ્મનાને લબે અને આ ઈદના દિવસનો જે અમલ છે સીગે ઉકુવત કે જેની આપણે ઇન્શાઅલ્લાહ તકરીબ બાદ દુઆ પડી લઈએ અને ત્યારબાદ જે મોમિન બીજા મોમિનના હાથમાં પોતાનો જમણો હાથ આપે અને જે સીગો પડવાનો છે સીગો પડે. જેનો મતલબ એમ જ થાય છે કે આપણે એકબીજા પ્રત્યે ભાઈચારો છે, એકબીજા પ્રત્યે જે છે એવો વાયદો કરીએ છીએ કે હું જન્નતમાં જ્યાં સુધી દાખલ નહીં થાઉં ત્યાં સુધી તું મારી સાથે અને બીજો મોમિન ભાઈ જે છે એ એક્સેપ્ટ કરે છે કે હા હું પણ જે છે જન્નતમાં ત્યાં સુધી દાખલ થાઉં. તો સીગે ઉપર મતલબ કે ઈદે ગદીર ભાઈચારાનો પણ પૈગામ આપી નાખે, વિલાયતના મેસેજની સાથે ભાઈચારો. તો જરૂરી છે કે આપણે એક મોમિન બીજા મોમિન સાથે સીગે ઉપર કરીએ. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ कि परवरदिगार बेहक के मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम को ज़ुहूर में ताजील फरमाए, हज़रत नासिरा ने खातिम इमाम और शुमार माबूद बेहक के मोहम्मद आल मोहम्मद हमारी दूसरी बात कबूल फरमाए, हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमाए. इलाही बेहक के मोहम्मद आल मोहम्मद जन्नतुल बकी की तामीर में इसबाब फराहम फरमा. परवरदिगार दुनिया में ज़हरत इमाम અને આખિરતમાં શફાત લબે નસીબ ફરમાए. તમામ મરહૂમીની મગફરત ફરમાए, બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાए. શિયા નબી મુહિબ્બાન લગે જ્યાં પણ હોય તમામની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાए. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ अलैहि वसल्लम. એક મોમિન ભાઈ જે બાજુમાં છે એ બીજો મોમિન ભાઈને પોતાનો જમણો હાથ આપે અને જુમલાને જેથી દોહરા
بسم الله الرحمن الرحيم وآخيتك في الله وصافيتك في الله وصافاتك في الله وآهدت الله وملائكته وكتبه ورسله وأنبياءه والأئمة المعصومين عليهم السلام على أني إن كنت من أهل الجنة والشفاعة وأذن لي بأن أدخل الجنة لا أدخلها إلا وأنت معي أنت جميع حقوق الأخوة ما خلش شفاعة والدعاء والزيارة اور محمد وآل محمد صلی اللہ علیہ وسلم. امام زمانہ بلند تر صلوات. بر محمد وآل محمد صلی اللہ علیہ وسلم. ઇન્શાઅલ્લાહ ત્રણ શાયર આપણી લિસ્ટમાં છે અને 5 મિનિટ ઇન્શાઅલ્લાહ ત્રણેય શાયર જે છે એ પોતાના કલામ પેશ કરશે. જનાબ ફઝલ અબ્બાસ ભાઈ. جو پوچھا کب ہوئے پیدا کبھی وفات ہے کا. جو پوچھا کب ہوئے پیدا نبی وفات ہے کا. تباک سے یہ کہاں شیخ دین کیا معلوم. تباک سے یہ کہاں شیخ دین کیا معلوم. نبی سے ان کو محبت تو ہے بہت لیکن نبی سے ان کو محبت تو ہے بہت لیکن نہ ابتدا کی خبر اور نہ انتہا معلوم. نہ ابتدا کی خبر اور نہ انتہا معلوم. وہ ساتھ ساتھ
حیا کو بھول گئے. نہ ذکر ہوگا نہ یاد آئے گا وہ خم گدری. نہ ذکر ہوگا نہ یاد آئے گا وہ خم گدری. اسی لیے تو وہ آدھی ازا کو بھول گئے. اسی لیے تو وہ آدھی ازا کو بھول گئے. آواز بلند نعرہ صلوات. بلند نعرہ صلوات. دولہا بنا ہے جب میرا مولا غدیر کا. دولہا بنا ہے جب میرا مولا غدیر کا. جبریل پڑھنے آئے ہیں صحرا غدیر کا. جبریل پڑھنے آئے ہیں صحرا غدیر کا. میدان خم میں چمکا ولایت کا آفتاب. میدان خم میں چمکا ولایت کا آفتاب. شیطان رویا کھا کے تماچا غدیر کا. شیطان رویا کھا کے تماچا غدیر کا. مولا علی سے لوگوں کو کیسے خلش نہ ہو. مولا علی سے لوگوں کو کیسے خلش نہ ہو. نظروں میں اب بھی پھرتا ہے نقشہ غدیر کا. نظروں میں اب بھی پھرتا ہے نقشہ غدیر کا. اور حضور نے مولا کو کس طرح سے بلند کیا. مولا کر کے بلند ہاتھوں پہ سردار انبیاء. کر کے بلند ہاتھوں پہ سردار انبیاء. دکھلاتے ہیں ہر ایک کو دولہا غدیر کا. دکھلاتے ہیں ہر ایک کو دولہا غدیر کا. بلک کی آ رہی ہے صدا آسمان سے. بلک کی آ رہی ہے صدا آسمان سے. عرش بری بھی پڑھتا ہے کلمہ غدیر کا. عرش بری بھی پڑھتا ہے کلمہ غدیر کا. اور جو حارث کا حال ہوا تھا کچھ لوگوں کے غدیر میں چہرے اتر گئے. کچھ لوگوں کے غدیر میں چہرے اتر گئے. اس درجہ ذوق گن ہوا چہرہ غدیر کا. اس درجہ ذوق گن ہوا چہرہ غدیر کا. میزم تو دار کر بھی کہے گا علی علی. میزم تو دار پر بھی کہے گا علی علی. پھیلا ہے اس کے دل میں اجالا غدیر کا. پھیلا ہے اس کے دل میں اجالا غدیر کا. اور بلند نعرہ سبھی سب کو تشریح کرنے کے بعد پیش کرتا ہوں. ایک مطلب تو سے سمجھ کرنا. جس کا نہیں غدیر پہ مان یاری. ارے جس کا نہیں غدیر پہ ایمان یاری. جس کا نہیں غدیر پہ ایمان یاری. کیسے میں اس کو مانوں مسلمان یاری.
سبحان اللہ سبحان اللہ بہروں نے بھی سنا تھا وہ اعلان بہروں نے بھی سنا تھا وہ اعلان ایک سماعت کرنے مجھے وہ کاندھا سمجھ نہیں آتا ارے ہمیں وہ کاندھا سمجھ نہیں آتا ارے ہمیں وہ کاندھا سمجھ نہیں آتا ارے جسے غدیر کا مولا سمجھ نہیں آتا کہ میرے شہر کا حافظ بھی کیسا حافظ ہے میرے شہر کا حافظ بھی کیسا حافظ ہے ارے کتاب یاد ہے نکتا سمجھ نہیں ارے کتاب یاد ہے نکتا سمجھ نہیں آتا محمد علیہ وسلم جمانا بلند سلوات آپ کی خاموشی کو توڑنے کے لیے وہ درخواست کا مطلب لکشے پھر دعاؤں میں میری اثر چاہیے دعاؤں میں میری اثر چاہیے پھر دعاؤں میں میری اثر چاہیے یا ولی آپ کی ایک نظر چاہیے پھر دعاؤں میں میری اثر چاہیے کہ چاہتے ہو اگر صبح جنت میں ہو چاہتے ہو اگر صبح جنت میں ہو چاہتے ہو اگر صبح جنت میں ہو نعرہ حیدری رات بھر چاہیے زندہ باد زندہ باد میں میری اثر چاہیے پھر دعاؤں میں میری اثر چاہیے حضرت ایک درود سے سہارا دیں جلدی جلدی وہ درخواست ایک مرتبہ ان سے حاضر کرنا کہ علم کے شہر کا در بھلا کون ہے 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 کیا بتاؤں تمہیں مرتضیٰ کون ہے کیا بتاؤں تمہیں مرتضیٰ کون ہے کہ دوش احمد پہ رکھے ہوئے ہیں قدم دوش احمد پہ رکھے ہوئے ہیں قدم دوش احمد پہ رکھے ہوئے ہیں قدم اب بتاؤ علی سے بڑا کون ہے اب بتاؤ علی سے بڑا کون ہے توبہ پیش کر رہا ہوں اس شب کا بطور خاص کہ غاصبان فدق کو لگایا گلے نہیں سنا نہیں سبحان اللہ سبحان اللہ سبحان اللہ کہ غاصبان فدق
خدک کو لگایا گلے غاصبانے خدک کو لگایا گلے یہ نہ سوچا کہ ان سے خفا کون ہے یہ نہ سوچا کہ ان سے خفا کون ہے کہ یہ نہ سوچا کہ ان سے خفا کون ہے تو جشن مولا ہے آنا ہے یا تو نہ آ جشن مولا ہے آنا ہے یا نہ آ جشن مولا ہے آنا ہے یا جشن مولا ہے آنا ہے یا تو نہ آ جشن مولا ہے آنا ہے یا نہ آ اے مقاصد تجھے پوچھتا کون ہے اے مقاصد تجھے پوچھتا کون ہے اے مقاصد تجھے پوچھتا کون ہے حاضر کر رہا ہوں مترکس کہ جب بھی کرتے ہیں زنجیر اہل عزا پوری توجہ چاہتا ہوں آخری مجھے تک پوری توجہ چاہتا ہوں کہ جب بھی کرتے ہیں زنجیر اہل عزا جب بھی کرتے ہیں زنجیر اہل عزا مفتیوں کی طرف دیکھتا کون ہے مفتیوں کی طرف دیکھتا کون ہے نعرہ صلوات بلند نعرہ صلی امام زمانہ بلند تر سلوات جس کا نہیں غدیر پہ ایمان یاری جس کا نہیں غدیر پہ ایمان یاری کیسے میں اس کو مانوں مسلمان یاری ایک درود پڑھ دیجئے محمد والا کہ اٹھائے کہہ کے لاشا سلمان یاری اٹھائے کہہ کے لاشا سلمان یاری ارے نکلے گی کیسے ایسے میری جان یاری نکلے گی کیسے ایسے میری جان یاری اور مدر خاص مقام میں اللہ سرفراز رکھے اس کو تا ابد اللہ سرفراز رکھے اس کو تا ابد اللہ سرفراز رکھے اس کو تا ابد ہم آج جن کے گھر میں ہے مہمان یا علی اور محمد وآل محمد صلی اللہ علیہ وسلم